રહેશે અને રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ ચૂક્યું છે। સુરત, ડાંગ, તાપી અને નવસારીમાં ભારેથી અતિ ભારેની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એ સિવાય વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। નર્મદા, ભરૂચ, આણંદ અને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે। બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં વરસાદી મહેર વરસી શકે છે। એ સિવાય ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને બોટાદમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપી છે। फोरकास्ट है, इसमें गुजरात रीजन में वाइड स्प्रेड 2 दिन के लिए, उसके अगले 3 दिन में आपका फेयरली वाइड स्प्रेड, उसके अगले 4 दिन वाइड स्प्रेड, और सौराष्ट्र कच्छ के लिए आपका 2 दिन फेयरली वाइड स्प्रेड एंड उसके अगले दिन स्केटर्ड, उसके अगले 3 दिन फेयरली वाइड स्प्रेड। और हेवी टू वेरी हेवी रेनफॉल का जो चेतावनी है उसमें D1 में हम गुजरात रीजन के लिए हेवी टू वेरी हेवी दे रहे हैं आइसोलेटेड प्लेसेस में। उसके अगले 3 दिन हम हेवी रेनफॉल दे रहे हैं। વલસાડ વાપી બાદ ધોધમાં